નમસ્કાર, GS ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। 3 શખ્સ સામે NDPS હેઠળ કાર્યવાહી। ધોળકા નજીકથી નશાકારક કફ સિરપની 1590 બોટલ સાથે 3ની ધરપકડ। ધોળકા નજીકથી નશાકારક કફ સિરપનો જથ્થો ભરેલી કાર સાથે 3 શખ્સ ઝડપાયા છે। અમદાવાદમાંથી નશાકારક કફ સિરપનો જથ્થો ઇકોમાં ભરી ધોળકા પહોંચે તે પહેલા રણેડા ગામ પાસે ઝડપાઈ ગયો હતો। નશાકારક કફ સિરપ, મોબાઈલ, કાર સહિત 4.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। ધોળકા તાલુકાના રણોડા ગામ નજીક ઇકો કારમાં અમદાવાદથી ધોળકા પાસ પરમિટ વગર નશાકારક કફ સિરપનો જથ્થો લઈને જઈ રહ્યા હોવાની બાતમીના આધારે અમદાવાદ ગ્રામ્ય SOG પોલીસે ઝડપી પાડ્યા છે। FSL અધિકારીએ કફ સિરપનો જથ્થો ચકાસણી કરતા NDPS એક્ટ હેઠળ પ્રતિબંધિત હોવાનું જણાઈ આવતા નશાકારક કફ સિરપની 590 નંગ બોટલ કિંમત ₹1,17,410, 3 મોબાઈલ કિંમત ₹15,000 અને રોકડ રકમ 2,260 તથા ઇકો ગાડીની કિંમત 3 લાખ મળીને કુલ 4,34,670નો મુદ્દામાલ કબજે કરી આરોપી લાલુભાઈ ઉર્ફે હઠુ હરિભાઈ ચૌહાણ, રહેઠાણ ચિયાડા, તાલુકો બાવડા, સલીમભાઈ ઉર્ફે માંજરો, રજાકભાઈ મંસૂરી, રહેઠાણ ધોળકા, રાકેશભાઈ ઉર્ફે ટાર્ઝન, નવગણભાઈ પટણી, રહેઠાણ ચિયાડા, તાલુકો બાવડા વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આરોપીઓ અમદાવાદથી કોની પાસેથી નશાકારક કફ સિરપનો જથ્થો લાવ્યા હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, GS ન્યૂઝ 24/7 ધોળકા।